ખ્યાતિ હોસ્પિટલ મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલમાં 110 થી વધુ લોકોના મોત થયા છે। મૃતક દર્દીઓના કેસ પેપરની તપાસ હવે શરૂ કરવામાં આવી છે। મૃતક દર્દીઓની સારવારની સીડીની તપાસ પણ શરૂ થઈ ચૂકી છે। 50% થી વધુ કેસમાં ઓપરેશન અને સારવાર શંકાસ્પદ છે। જરૂરિયાત વિના ખોટી સારવારના કારણે મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો જે વણ ઉકેલ્યો રહી જવા પામ્યો છે, કારણ કે અત્યાર સુધી અનેક આ કેસના સંદર્ભે વિગતો સામે આવી છે। વધુ એક ખુલાસો પણ થયો। એક તપાસ જેમ થઈ રહી છે તેમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ પણ ગુજરાત એટલે કે આરોગ્ય વિભાગ પાસેથી તમામ ડેટા એકત્રિત કરી રહી છે। અત્યાર સુધી લગભગ જે 4000 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે એમાં લગભગ 117 થી 115 જેટલા કેસો એવા મળ્યા છે કે એ કેસોમાં દર્દીઓના મૃત્યુ થયા છે। આ મૃત્યુ થયેલા કેસોની તપાસ કરતા પણ એમાંથી લગભગ 50 કરતા વધુ કેસો એવા છે કે જરૂરિયાત ન હોતી છતાં ઓપરેશન કરવામાં આવ્યા છે અથવા તો ખોટી રીતે એમની સારવાર કરવામાં આવી છે। આવી ઘટનાઓ ધ્યાનમાં આવતા આરોગ્ય વિભાગે પણ આ તમામ કેસો જે છે શંકાસ્પદ લાગે છે એનો વિસ્તૃત રિપોર્ટ, ડીવીડી અને એનો જે રિપોર્ટ છે એ તમામ બાબતો ઉપરથી એમના વિભાગ પાસેથી મંગાવી છે। સાથે એની પણ તપાસ કરવામાં આવશે અને જે ડોક્ટરોએ સારવાર કરી છે એ ડોક્ટરોની પણ આ કેસની અંદર પૂછપરછ કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય જે કેસો છે લગભગ 4000 કરતા વધુ કેસો એ તમામ કેસોનું બ્રીફિંગ જે છે એ પણ આજે એનએચએમની ટીમ છે કરી રહી છે। સૌથી મહત્વનો ખુલાસો એ થયો છે કે જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એ દિવસે ખ્યાતિમાં જે 12 ઓપરેશન થયા હતા એ 12 ઓપરેશન માટેની જે પ્રી ઓથ લેવાની હોય છે એ હોસ્પિટલમાંથી એપ્રુવલ માટે ત્યાંથી મેલ કરવામાં આવે એના વિધિન કેટલાક કેસોમાં તો માત્ર 30 થી 40 સેકન્ડમાં જ મંજૂરી મળી ગઈ છે। તો સૌથી વધુ 6 મિનિટ સુધીમાં મોટા ભાગના તમામ 12 કેસોની એપ્રુવલ જ્યાં હોસ્પિટલને જે એપ્રુવલ માંગવામાં આવી હતી એની એપ્રુવલ આપી દેવામાં આવી છે અને આ એપ્રુવલ આપવાનું કામગીરી બજાજ ફાઇનાન્સના જે કર્મચારીઓ બેસે છે એમના દ્વારા તાત્કાલિક ધોરણે વિધિન 3 મિનિટમાં એટલે કે એક કેસ આવ્યો છે તો એક કેસને 1 થી 2 મિનિટની અંદર જ એને એપ્રુવલ આપી દીધી। આ પ્રકારની સ્થિતિ પણ ધ્યાને આવી છે। જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ।